જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બર્નવાલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, જેમાં સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર શ્રી વરુણકુમાર બર્નવાલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી પાણી, રોડ, રસ્તા, ગટર, વીજળી, શિક્ષણ અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો માટે સ્થળ નિરીક્ષણ અને ફિલ્ડ વિઝિટ કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત બેઠકમાં આગામી 15મી ઓગસ્ટની ઉજવણી, વન મહોત્સવની ઉજવણી સહિતના કાર્યક્રમો બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી વ્યવસ્થાઓનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી કાંતિભાઈ ખરાડી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અમૃતજી ઠાકોર, શ્રી જિગ્નેશભાઈ મેવાણી તથા માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી. જેમાં જમીન માપણી, રીસર્વે, જમીનનું ફિઝિકલ વેરિફિકેશન, શાળામાં ઓરડાની ઘટ, નવા ઓરડાઓની મંજૂરી, જર્જરિત શાળાઓ, આંગણવાડીઓના નવીન મકાન, રિનોવેશન, મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો પર પૂરો પાડવામાં આવતા અનાજના જથ્થામાં ગુણવત્તા બાબતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓ બાબતે તેમજ પાલનપુર એરોમા સર્કલ પાસેના બાયપાસ રોડ મત જમીન સંપાદન કરવામાં આવેલ ખેડૂતોને વળતર, સુજલામ સુફલામ કેનાલોની સફાઈ અને ગેરકાયદે ખનીજ ખનન જેવા વિવિધ મુદ્દે વિગતે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, KS ન્યૂઝ, બનાસકાંઠા.